નમસ્કાર વિદ્યાર્થીઓ, શું તમારે તમારું માઇન્ડ પાવર વધારવું છે? તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. હું છું હાર્દિક સર, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો જોઈએ રીડ 18 માઇન્ડ પાવર. Thinking is rather than a painful activity for most of the people. કે ઘણા બધા લોકો માટે વિચારવું એ કોઈ પીડાદાયક પ્રવૃત્તિ નથી. Many avoid thinking in their day to day life. ઘણા બધા લોકો પોતાના ડે ટુ ડે લાઈફમાં, દરરોજના જીવનમાં છતાં પણ અવોઇડ કરે છે. અવોઇડ થિંકિંગ, વિચારવાનું રાખતા નથી, વિચારવાનું અવોઇડ કરે છે. અવોઇડ કરવું એટલે એને ના કરવું. We call them dull. આપણે એને ડલ કહીને બોલાવીએ છીએ. Even if you are not brilliant, જો તમે એકદમ બ્રિલિયન્ટ, તેજસ્વી ના હોવ તો પણ you can act as genius. તો પણ તમે જીનિયસ તરીકે વર્ક કરી શકો. Genius means having higher mental ability. જેની મેન્ટલ એબિલિટી, માનસિક ક્ષમતા સારી હોય એને આપણે જીનિયસ કહીએ. તો એ પ્રમાણે પણ તમે વર્ક કરી શકો. By applying right mental skill, કે અમુક મગજને લગતી રાઈટ સ્કિલ, આવડત તમે ઉપયોગ કરીને, અહીંયા એપ્લાઇંગ એટલે કામે લગાડીને તમે પોતાની જાતને જીનિયસ બનાવી શકો. ડોક્ટર એડવર્ડ ડી બોનો, સાયકોલોજિસ્ટ, એક સાયકોલોજિસ્ટ છે, મનોચિકિત્સક છે, એન્ડ પ્રોફેસર ઓફ મેડિસિન એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડ, અને પ્રોફેસર પણ છે કેમ્બ્રિજની યુનિવર્સિટી ઇંગ્લેન્ડની અંદર. had suggested some steps. એમણે ઘણા સ્ટેપ્સ આપણને સજેસ્ટ કર્યા છે, સલાહ આપી છે. ટુ ઇમ્પ્રૂવ થિંકિંગ. આપણું જે વિચારવાનું છે એને સુધારો કરવા માટે, એને વધારો કરવા માટે આપણને સ્ટેપ્સ આપ્યા છે. he believes, તે માને છે કે thinking help solving the problem of everyday life. કે થિંકિંગ સ્કિલ કે વિચારવાની જે આવડત છે, એ વિચારવાની આવડત આપણને મદદ કરી શકે છે. સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ એવરીડે લાઈફ, દરરોજના જીવનના જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે આપણને મદદ કરે છે. એન્ડ એવરીવન કેન લર્ન ધેમ, અને બધા જ એને શીખી શકે છે. લર્ન એટલે શીખવું. સો હિયર આર 7 સ્ટેપ્સ સજેસ્ટેડ બાય હિમ. તો એમણે જે 7 સ્ટેપ આપણને સજેસ્ટ કર્યા છે, સૂચન કર્યા છે, એ અહીંયા આપ્યા છે. 7 સ્ટેપ્સ ટુ ઇમ્પ્રૂવ થિંકિંગ. 7 સ્ટેપ આપણું વિચારવાનું ઇમ્પ્રૂવ કરવા માટે. એમાં પહેલો સ્ટેપ છે પ્લસ માઇનસ અને ઇન્ટરેસ્ટિંગ. The first step for the better thinking is to see things without limiting your vision. કે પહેલી વસ્તુ એ છે કે આપણે કોઈ પણ ફર્સ્ટ સ્ટેપ ટુ બેટર થિંકિંગ, કે વિચારવાનો પહેલો સ્ટેપ એ છે કે ટુ સી થિંગ્સ, વસ્તુઓને આપણે જોવું વિધાઉટ લિમિટેડિંગ યોર વિઝન, કે આપણી વિઝન જે છે, આપણી દ્રષ્ટિ જે છે એને આપણે મર્યાદિત કરવા વગર બધી જ બાજુથી વિચારવું. ટ્રાય ધીસ એક્સપેરિમેન્ટ. આ જે પ્રયોગ છે એ તમે કરી જો. લુક અરાઉન્ડ ધ રૂમ ફોર રેડ ઓબ્જેક્ટ. હવે જોજો, મેં તમને અહીંયા જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમે થોડું કરજો તો તમને ખ્યાલ આવશે કે શું તમે કરી શકો છો. તમારું માઇન્ડ તમને કેવી રીતે એક ઉજ્જવળ માઇન્ડમાં તમે એને કન્વર્ટ કરી શકો છો. બરાબર? ચાલો હવે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે. ટ્રાય ધીસ એક્સપેરિમેન્ટ. લુક અરાઉન્ડ ધ રૂમ ફોર રેડ ઓબ્જેક્ટ. તમે જે રૂમમાં બેઠા છો તો લાલ જે વસ્તુ છે એ બધી લાલ વસ્તુ તમે રૂમમાં જોઈ લો. રૂમમાં કેટલી લાલ વસ્તુઓ છે, કઈ લાલ વસ્તુઓ રૂમની અંદર છે, બધું જ જોઈ લો. ડોન્ટ રીડ ફર્ધર અન્ટિલ યુ હેવ ડન સો ફાર. આપણે આગળ વાંચવાનું નથી જ્યાં સુધી આપણે જોઈ ના લઈએ. બરાબર? જોઈ લીધી બધી જ વસ્તુ? કેટલી લાલ વસ્તુઓ છે તમારા રૂમની અંદર? જોઈ લીધી? કાઉન્ટ કરી લીધી? ઓકે. નાઉ ક્લોઝ યોર આઈઝ. હવે તમારી આંખો બંધ કરી દો. આંખો બંધ કરી દો. કરી દીધી બંધ? ઓકે. નાઉ એન્ડ આસ્ક યોરસેલ્ફ હાઉ મેની ગ્રીન ઓબ્જેક્ટ આર ધેર. અને પછી વિચારો કે હવે ગ્રીન ઓબ્જેક્ટ કેટલા હતા, એમાં કઈ લીલી વસ્તુઓ હતી. યાદ છે? કેટલી લીલી વસ્તુઓ તમને યાદ છે?
બરાબર. તો આ પ્રયોગ આપણને શું શીખવે છે તે જો. લુક અગેન એન્ડ સરપ્રાઈઝ. તમે પાછા જો અને તમને સરપ્રાઈઝ થશે. સરપ્રાઈઝ. યુ ફોકસ એટેન્શન ઓન રેડ. કે તમે માત્ર ધ્યાન જે આપ્યું એ રેડ ઉપર જ આપ્યું. તમે ધ્યાન આપ્યું એ માત્ર રેડ થિંગ્સ કે લાલ વસ્તુઓ જે છે એ લાલ વસ્તુઓની ઉપર જ તમે ધ્યાન આપ્યું છે. તમે ગ્રીનની ઉપર ધ્યાન આપ્યું ન હતું. બરાબર. એટેન્શન ઓન રેડ. ઇટ kept you away from noticing things of another colors. તો તમે બીજા કલર્સ પર ધ્યાન આપ્યું જ નથી. બીજા કલર્સ પર ધ્યાન આપ્યું જ નથી. બરાબર. સો ઇટ ઇઝ ધ સેમ વિથ એન આઈડિયા. ઇટ ઇઝ ધ સેમ વિથ એન આઈડિયા. એવો જ વિચાર છે. એવા જ વિચારની સાથે when most of us first hear a new idea or a new solution for a problem. તો most of us આપણાના બધા જ લોકો જ્યારે પણ કોઈ સમસ્યા હોય તો માત્ર ને માત્ર એક જ એનું સોલ્યુશન વિચારે છે. શું વિચારે છે? કે આનું સોલ્યુશન માત્ર એક જ છે. મોસ્ટ ઓફ અસ ફર્સ્ટ હિયર અ ન્યૂ આઈડિયા ઓર અ ન્યૂ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ. બરાબર. કે એક જ સોલ્યુશન આપણે એનું વિચારીએ છીએ. વી રિએક્ટ either લાઇકિંગ ઇટ ઓર ડિસલાઇકિંગ ઇટ. આપણે એવું વિચારીએ છીએ કે આપણને કોઈ વસ્તુ ગમે છે કે નથી ગમતી. આપણને કોઈ વસ્તુ ગમે છે કે નથી ગમતી. આપણે બે જ પરફેક્શનથી આપણે વિચારીએ છીએ. બે જ ખ્યાલથી આપણે વિચારીએ છીએ. બરાબર. વી રિએક્ટ either લાઇકિંગ ઇટ ઓર ડિસલાઇકિંગ ઇટ. then we use our intelligence. પછી આપણે આપણી ઇન્ટેલિજન્સ, આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ટુ સપોર્ટ ધેટ આઈડિયા. ટુ સપોર્ટ ધેટ આઈડિયા. એ આઈડિયાને સપોર્ટ કરવા માટે આપણે વિચારીએ છીએ. એન ઇઝી વે ટુ એસ્કેપ ધીસ ટ્રેપ ઇઝ ટુ ડુ પીએમઆઈ. કે આ ટ્રેપમાં, આ જાળમાં આપણે ફસાઈ ન જઈએ એના માટે આપણે શું કરવું જોઈએ? તો પીએમઆઈ કરવું જોઈએ. શું કરવું જોઈએ? પીએમઆઈ. પીએમઆઈ મીન્સ પ્લસ માઇનસ ને ઇન્ટરેસ્ટિંગ. પ્લસ માઇનસ અને ઇન્ટરેસ્ટિંગ. One normally present his or her reactions about the ideas presented immediately. તો કોઈ પણ એક વ્યક્તિ નોર્મલી એવું કરે છે, પ્રેઝન્ટ કરે છે પોતાનો આઈડિયા ઓર રિએક્શન અબાઉટ ધ આઈડિયા પ્રેઝન્ટેડ ઇમિડિયેટલી. કે જે કંઈ પણ પ્રેઝન્ટેડ આઈડિયાઝ આપ્યો એના સામે તમે રિએક્શન શું આપો છો એ નોર્મલી કોઈકનું રિએક્શન એવું હોઈ શકે. કોઈનું પણ રિએક્શન આવું હોઈ શકે છે. બરાબર. પરંતુ યુઝિંગ પીએમઆઈ think about your school. તમે તમારી સ્કૂલ વિશે વિચારી શકો. બરાબર. spend 3 minutes writing down every good point you can make about it. તો તમારી સ્કૂલ વિશે તમે વિચારી શકો કે 3 મિનિટ તમારે તમારી સ્કૂલ વિશે સારું લખવાનું છે કે શું શું તમારી સ્કૂલની અંદર સારું છે. એવરી બેડ પોઈન્ટ. ત્યાર પછી તમારે દરેક એના બેડ પોઈન્ટ લખવાના છે કે બેડ પોઈન્ટ કયા કયા છે મારી સ્કૂલના. એન્ડ every bad point is neither good, every bad point every point that is neither good nor bad, simply interesting. કે ઘણા એવા પણ પોઈન્ટ્સ હશે જે સારા કે ખરાબ એ બંનેમાં ના આવતા હોય એવા પોઈન્ટ્સને સિમ્પલી તમે ઇન્ટરેસ્ટિંગ રાખીને થોડા અલગ કાઢી દો. બરાબર. આ છે પીએમઆઈ ની ટેકનિક. શું કરવાનું છે? જ્યારે પણ આપણી પાસે કોઈ સિચ્યુએશન હોય તો આપણે પીએમઆઈ કરવાનું છે. એટલે પ્લસ પોઈન્ટ કયા છે એને અલગ લખી દો, માઇનસ પોઈન્ટ કયા છે એને અલગ લખી દો, ને પ્લસ માઇનસ જે બંનેમાં આવતા હોય એવા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કયા છે એને પણ અલગ કાઢો. બરાબર. આ છે પીએમઆઈ. સો the aim of doing PMI is to achieve a broad mindedness in our thinking. કે પીએમઆઈ નો ઉપયોગ, પીએમઆઈ થી આપણે શું સિદ્ધ કરી શકીએ? પીએમઆઈ થી આપણને શું મળે? તો એક બ્રોડ માઇન્ડસેટ મળે. શું મળે છે? બ્રોડ માઇન્ડનેસ ઇન આર થિંકિંગ. આપણા વિચારોને એક મોટો વિશાળ એક કન્સેપ્ટ મળે છે, માઇન્ડસેટ મળે છે, માઇન્ડનેસનેસ મળે છે, ઓપનનેસ મળે છે. This saves us from becoming the obedient servant of our own prejudices. કે આના કારણે શું થાય છે કે this saves us, એ આપણને બચાવે છે from the becoming the obedient servant of our own prejudices. આપણે ઘણીવાર પૂર્વગ્રહોથી ઘેરાયેલા હોય કે અમારી સ્કૂલ તો ઘણી સારી જ છે, અમારી સ્કૂલ તો ઘણી ખરાબ જ છે. આવા પૂર્વગ્રહોથી આપણે પૂર્વગ્રહો આપણી અંદર હોય, આવા ઘણા બધા વિચારો આપણી અંદર હોય છે. ઘણા બધા વિચારોની અંદર પૂર્વગ્રહો પણ હોય છે. પૂર્વગ્રહો એટલે પ્રિજુડાઇસ. તો ઘણા એવા પૂર્વગ્રહો હોય, પ્રિજુડાઇસ આપણે કરી લેતા હોય કે આ વ્યક્તિ સારો છે, આ વ્યક્તિ સારો નથી, આ સારું છે, આ વ્યક્તિ સારું નથી, કે આ વસ્તુ સારું છે, આ સારું નથી. તો આપણે ત્યારે પીએમઆઈ કરીને
આ વસ્તુને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ અને એક બ્રોડ માઇન્ડસેટથી વિચારી શકીએ કે આપણે આગળ શું કરવાનું છે એ નિર્ણય આપણે લઈ શકીએ. સો ટુ પુટ ઇટ અનધર વે, બીજી રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. ધ પીએમઆઈ ઇઝ એન એટેન્શન એક્સપાન્ડર. એક એટેન્શન, આપણું જે ધ્યાન છે ને વિસ્તૃત કરનાર છે, આપણું ધ્યાનને ફેલાવનાર છે. બરાબર. લુક, આપણે જે એક્સપેરિમેન્ટ કર્યો તેની અંદર તમે રેડ કલર જ ઓબ્જેક્ટ કર્યો, પણ તમે શું બધા કલર ઓબ્જેક્ટ કર્યા કે કયા કયા કલર હોઈ શકે? કયા કલર કઈ જગ્યાએ આપણે કરી શકીએ? કયા કલરથી શું સારું લાગશે? તો આ વસ્તુના કારણે આપણને એક બ્રોડ માઇન્ડસેટ મળે છે. આ એક સિમ્પલ નાનું ઉદાહરણ હતું. ઇટ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ સીઈંગ ઓનલી રેડ. બરાબર. એ આપણને માત્ર ને માત્ર રેડ જ જોવું એના પરથી આપણને પ્રિવેન્ટ કરે છે, રોકે છે કે ભાઈ માત્ર રેડ ના જો, બીજા બધા પણ કલરો છે. બરાબર. દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પર્સનાલિટી હોય છે. બરાબર. આપણે જો જોઈએ તો આપણને આપણા અંદર શું પર્સનાલિટી છે, આપણે પોતાનું પણ પીએમઆઈ કરી શકીએ છીએ કે આપણા પ્લસ પોઈન્ટ કયા છે, માઇનસ પોઈન્ટ કયા છે, કઈ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે, અને એના પરથી આપણે આપણું કરિયર પણ ચૂઝ કરી શકીએ છીએ. ઓકે. એટલે બધાએ એક પીએમઆઈ ની ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પોતાની અંદરની સ્કિલ પણ તમે ડેવલપ કરી શકો. નાઉ સેકન્ડ પોઈન્ટ, 7 પોઈન્ટોમાંનો બીજો પોઈન્ટ છે કન્સિડરિંગ ઓલ ફેક્ટર, CAF. કન્સિડરિંગ ઓલ ફેક્ટર, CAF. બધા જ ફેક્ટર એટલે પરિબળો. ફેક્ટર કોને કહેવાય? પરિબળો, જેના કારણે કંઈક થતું હોય એવા પરિબળો. બરાબર. તો એ બધાને આપણે ધ્યાનમાં લેવાનું છે. કન્સિડરિંગ ઓલ ધ ફેક્ટર્સ. ધીસ સ્ટેપ્સ હેલ્પ્સ વન થિંક ઓફ એવરીથિંગ. કે આ જે સ્ટેપ છે કોઈકને પણ એક બીજા સ્ટેપ પર વિચારવા પર લઈ જાય છે. ધેટ માઇટ બી રિલેવન્ટ ઇન મેકિંગ ડિસિઝન. કે જે આપણે કોઈ નિર્ણય લેવો છે એના ઉપર આપણને મદદ કરશે. સો ધીસ સ્ટેપ હેલ્પ્સ વન થિંક ઓફ એવરીથિંગ ધેટ માઇટ બી રિલેવન્ટ ઇન મેકિંગ ડિસિઝન. કે આપણે જ્યારે કોઈ ડિસિઝન લેવું છે, આપણે કોઈ નિર્ણય લેવો છે, તો તે નિર્ણયની અંદર આપણે બધા જ ફેક્ટરને કન્સિડર કરવા પડશે. એ આપણને અહીંયા મદદ કરશે. સપોઝ યુ આર થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યૂ સ્કૂલ બેગ્સ. માની લો કે તમારે નવું એક સ્કૂલ બેગ ખરીદવું છે. બરાબર. આના માટે તમે ઘણા બધા ઓપ્શન્સ લઈ શકો. જેમ કે તમે ફોન લેવાના હોય તો ઘણી વાર વિચારો, એના ફીચર્સ જો, એની અંદર કઈ કઈ કેપેબિલિટીઝ છે, શું છે શું નથી, આ બધી વસ્તુ તમે ચેક કરો. તેવી જ રીતે બધી વખતે જ્યારે પણ તમારે કોઈક નવું કંઈક કામ કરવાનું હોય, ઓલવેઝ આ બધા સ્ટેપ્સ કમ્પ્લીટ કરી જો. બરાબર. રિઝલ્ટ તમને ઘણું સરસ મળશે. સપોઝ યુ આર થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યુ બેગ. માની લો કે તમારે નવું બેગ ખરીદવું છે. શું ખરીદવું છે? બેગ. તો ડુ અ CF. તો CF કરીને જોઈ લો. એન્ડ થિંક અબાઉટ સાઇઝ. પહેલા સાઇઝ જોઈ લો કે ભાઈ કેટલું મોટું બેગ છે. કોસ્ટ એટલે એની કિંમત શું છે, શું ભાવ છે, એ જોઈ લો. ફેસિલિટીઝ, કે એની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે. વોટર બેગ મૂકી શકાય કે ભાઈ બીજા કેટલા એના અંદર ખાનાઓ છે. એન્ડ other minor things such as stickers on it. સ્ટીકર્સ કયા છે, કલર્સ ઓફ zips, કે zip જે ચેન છે એના કલર કયા છે. ઘણી બધી વસ્તુઓ તમે એમાં જોઈ શકો છો. થર્ડ સ્ટેપ consequences, the results, પરિણામો, and sequels. એને આપણે કહે છે CNS. શું કહે છે શોર્ટમાં? CNS. consequences and result. consequences and sequels. તો પરિણામો અને આપણે sequels. તો we differ from animal in our ability to imagine the results of our actions. કે જે પ્રાણીઓ છે, પ્રાણીઓ કરતા આપણે થોડા અલગ છે વિચારવાની દ્રષ્ટિએ. આપણને ખબર હોય છે કે કોનું શું પરિણામ આવી શકે, કયા અલગ અલગ પરિણામ આવી શકે એ આપણે વિચારી શકીએ છીએ. એનિમલ, બીજા પ્રાણીઓ એવી રીતે વિચારી શકતા નથી. સો આપણે બધી રીતે વિચારી શકીએ છીએ. We can greatly improve this ability by learning to use it in a systematic way. તો આપણે આપણું વિચારવાનું આ રીતે સુધારી શકીએ છીએ, ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. એબિલિટી, જે ક્ષમતા છે શીખવાની, એ ક્ષમતાને વધારી શકીએ છીએ. To use it in a systematic way. એક પદ્ધતિસર આપણે ઉપયોગ કરીને પદ્ધતિસર રીતે આપણે પોતાનું શીખવાનું પણ આપણે એની ક્ષમતા વધારી શકીએ છીએ. The de Bono technique is to imagine the probable outcomes of decision at 4 distances in the future. કે ડે બોનોની ટેકનિક છે. ડે બોનો વિશે આપણે આગળ પણ જોયું, એમના વિશે વધુ માહિતી આપણે થોડી મેળવીએ.
સો એડવર્ડ ડે બોનો ટેકનિક પર્ટિક્યુલરલી 6 થિંકિંગ હેબિટ છે. 6 થિંકિંગ હેબિટ છે, 6 એવી આદતો એને એ લોકોએ કીધું છે હેટ્સ. એડવર્ડ ડે બોનોએ કીધું છે એને હેટ. 6 thinking hats method are used to facilitate structure of thinking and decision making. This method encourage individual to consider situation from different perspective by assigning roles or hats. કે assigning roles કે hats, assigning role ને જે કામ કરવાનું કીધું છે એને જે લોકોએ હેટ કીધું છે, હેટ એટલે કે ટોપી. તો represent various thinking styles કે અલગ અલગ વિચારવાની સ્ટાઇલ જે છે એ અહીંયા બતાવી છે તમને. સો એને સ્ટ્રક્ચર આખું આપ્યું છે થિંકિંગ કરવા માટે. તો 6 થિંકિંગ હેટ્સ મેથડ, એમાં પહેલી મેથડ છે વ્હાઇટ હેટ. વ્હાઇટ હેટ જે છે એ ફોકસ ઓન ફેક્ટ, ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. તો સૌથી પહેલી વસ્તુ છે આપણે ડેટા, ફેક્ટ એટલે કે સચ્ચાઈ છે તે, માહિતી જે છે તે, અને ઇન્ફોર્મેશન એના પર ફોકસ કરવાનું છે. નેક્સ્ટ રેડ હેટ. રેડ હેટ રિપ્રેઝન્ટ કરે છે, રિપ્રેઝન્ટ ઇમોશન્સ એન્ડ ગટ્સ ફિલિંગ. કે ઇમોશન્સ આપણા કયા છે ને આપણા ગટ્સ ફિલિંગ, આપણા અંદરની ફિલિંગ શું છે એ જોવા માટે આપણને કહે છે. નેક્સ્ટ વન ઇઝ બ્લેક હેટ, કાળી ટોપી. તો કાળી ટોપી એ એમ્ફેસાઇઝ કોશન્સ કે કઈક સાવચેતી આપણે રાખવાની છે. તો કોશન, રિસ્ક, કઈ જગ્યાએ રિસ્ક છે, બરાબર. એન્ડ પોટેન્શિયલ પ્રોબ્લેમ, કે આવનારા પોટેન્શિયલ પ્રોબ્લેમ શું છે, આવનારા પ્રોબ્લેમ કયા કયા છે. પોટેન્શિયલ એટલે ભવિષ્યના, કે ભવિષ્યના બીજા પ્રોબ્લેમ કયા છે. ધેન યલો હેટ કે પીળી ટોપી, હાઇલાઇટ ઓપ્ટિમિઝમ્સ. એ ઓપ્ટિમિઝમ, આશાવાદી, થોડું આશા આપણને આપે છે કે આશા આપણી પાસે શું શું આપણે ઓપ્ટિમિઝમ આશામાં રાખી શકીએ છીએ. બેનિફિટ્સ, કયા ફાયદાઓ આપણને થઈ શકે છે. એન્ડ પોઝિટિવ આસ્પેક્ટ, અને કયા કયા પોઝિટિવ આસ્પેક્ટ ખ્યાલો છે એ આપે છે. ધેન ગ્રીન હેટ, તો લીલી હેટ, લીલી ટોપી, એ આપણને કહે છે ઇઝ ઇન્ડિકેટેડ ટુ ક્રિએટિવ એન્ડ જનરેટિંગ ન્યૂ આઈડિયા. કે ક્રિએટિવ બનાવો અને જનરેટિવ કંઈક નવી આઈડિયા જનરેટ કરો. બ્લુ હેટ મેનેજીસ ધ થિંકિંગ પ્રોસેસ. બ્લુ હેટ એ થિંકિંગ ને પ્રોસેસને મેનેજ કરે છે. કીપ્સ પર્ટિક્યુલર ઓન ટ્રેક, કોઈ વસ્તુ જો આપણે રાખવાની છે ઓન ટ્રેક પર રાખવાનું છે, આપણે ટ્રેક થી ઉતરી જવાનું નથી. એન્ડ સમરાઇઝેસ ડિસ્કશન, અને જે કંઈ પણ આપણે ડિસ્કશન કર્યું એને પાછું સમરાઇઝ કરવું. તો આ 6 હેટ આપણને અહીંયા દર્શાવી છે. બેનિફિટ યુઝિંગ 6 થિંકિંગ હેટ્સ, કે આપણે 6 હેટ્સ જે બતાવી એનો ઉપયોગ શું કરી શકે, એનાથી શું બેનિફિટ શું થાય, એનો ઉપયોગ કરીને બેનિફિટ શું થાય. તો એના ઉપયોગ કરીને બેનિફિટમાં એક સ્ટ્રક્ચરલ થિંકિંગ આપણા અંદર આવે, કે આપણું જે વિચારવાનું હોય એ સ્ટ્રક્ચરલ હોય, એક સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું આવે. The method provide clear framework for considering different perspective. અલગ અલગ પર્સપેક્ટિવ, અલગ અલગ ખ્યાલો વિશે આપણે વિચારવાનું છે. તો એમાં આપણને સ્ટેપ બાય સ્ટેપ આપણે વિચારી શકીએ. એન્હાન્સિંગ કોલેબોરેશન્સ, એનાથી શું થાય કે અસાઇનિંગ રોલ્સ, કે જ્યારે આપણે અસાઇન કરીએ રોલ, કોઈ કામ કોઈ એક વ્યક્તિને આપી દઈએ, ઇટ એન્કરેજ કન્સ્ટ્રક્ટિવ ડિસિઝન્સ એન્ડ રિડ્યુસ કોન્ફ્લિક્ટ. તો કોન્ફ્લિક્ટ ઓછો થઈ જાય, આપણો જે મતભેદ હોય, કોઈ ઝઘડો હોય તે ઓછો થઈ જાય. તો કોન્ફ્લિક્ટ થતો નથી એન્ડ કન્સ્ટ્રક્ટિવ ડિસિઝન થાય. ત્યારબાદ ઇમ્પ્રૂવ ડિસિઝન મેકિંગ. It helps teams to explore ideas more thoroughly and arrive at a well-rounded decisions. કે આપણું ઇમ્પ્રૂવ ડિસિઝન મેકિંગ ઇમ્પ્રૂવ થાય, આપણે નિર્ણય સારી રીતે લઈ શકીએ. એન્ડ એના કારણે સંપૂર્ણ રીતે, થોરોલી એટલે મોર થોરોલી, ઘણી સારી રીતે, એન્ડ આપણે સારું ડિસિઝન લઈ શકીએ. ક્રિએટિવ થિંકિંગ. ગ્રીન હેટ એન્કરેજ પર્ટિક્યુલર ટુ થિંક આઉટસાઇડ ધ બોક્સ, કે એક બોક્સને મતલબ લિમિટેડ, આઉટસાઇડ ધ બોક્સ એટલે લિમિટેડ થી બહાર, એક લિમિટની બહાર આપણે વિચારી શકીએ. એન્ડ જનરેટ ન્યૂ આઈડિયા, અને નવા આઈડિયા પણ આપણે જનરેટ કરી શકીએ. અને લાસ્ટ પોઈન્ટ છે એ છે રિડ્યુસ બાયસ. બાયસ એટલે કે કંઈક ભેદભાવ કે પક્ષપાત એ ઓછો થઈ જાય. તો બાયસ ઓછો થઈ જાય, કે આપણે કોઈ કામ કરવું છે, કોઈ ડિસિઝન લેવું છે, તો ભાઈ મોબાઈલ ફોન લેવો કે ન લેવો, આ બાયસ વસ્તુ છે. અત્યારે લઈએ કે ન લઈએ, પછી લઈએ કે ન લઈએ, કયો ફોન લઈએ કે ન લઈએ. તો ઘણી જગ્યાએ બાયસ થતા હોય, પક્ષપાત થતો હોય. બાય અસાઇનિંગ રોલ્સ, ધ મેથડ કેન હેલ્પ individual to think objectively and avoid emotional and personal bias. બરાબર. ઘણી વાર આપણે જે ડિસિઝન લેતા હોય, મોસ્ટલી પીપલ આર એન્ગેજ ઇન ટેકિંગ ડિસિઝન ઇન ઇમોશનલી, કે ઘણા લોકો છે કે ઇમોશનલી ડિસિઝન લેવાની સાથે સંકળાયેલા છે. ડિસિઝન લઈ લે છે, ઇમોશનલી ડિસિઝન લે છે, ને ઇમોશનલ ડિસિઝન ઓલવેઝ હર્ટ્સ. કે જે કંઈ પણ ઇમોશનલ ડિસિઝન લીધા હોય ને
એ હંમેશા હર્ટ કરે છે, બરાબર. એટલે ઓલવેઝ ટેક ડિસિઝન વિધાઉટ બાયસિંગ યોરસેલ્ફ, કે બાયસ રાખવા વગર ડિસિઝન લેવા જોઈએ. કોઈ પણ પક્ષપાત રાખવાનો નથી એન્ડ ઇમોશન્સને આપણે સાઈડ પર મૂકી દેવાના છે. ઇમોશન્સ લઈને કોઈ પણ ડિસિઝન લેવા નહીં, બરાબર. ગુસ્સામાં કોઈ ડિસિઝન લેવા નહીં, નિરાશ થઈને પણ કોઈ ડિસિઝન લેવા નહીં. બરોબર વિચારવું કે શું ફાયદા છે, શું નુકસાન છે, કયા વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે, પીએમઆઈ કરી જો અને પછી ડિસિઝન લો. ચલો જોઈએ નેક્સ્ટ આપણા પોઈન્ટ. સો ડે બોનોએ આવી આપણને ટેકનિક આપી છે, ઇઝ ટુ ઇમેજિન પ્રોબેબલ આઉટકમ, કે સંભવિત પરિણામ ઓફ અ ડિસિઝન એટ 4 ડિસ્ટન્સ ઇન ધ ફ્યુચર, કે ભવિષ્યમાં આપણે 4 નાના અંતરથી આપણે એને કહી શકીએ કે કઈ કઈ જગ્યાએ આપણે વિચારવાનું છે. સંભવિત પરિણામ એના શું હોઈ શકે? ફર્સ્ટ જે છે ઇમિડિયેટ, કોઈ ડિસિઝન તમે લેવો તો ત્યાર પછી તમને તરત જ શું પરિણામ આવે, તરત શું પરિણામ આવી શકે? શું તમે મોબાઈલ લેવો આઈફોન તો તમે શું તરત જ તમે ફેમસ બની જશો, સેલિબ્રિટી બની જશો? તો તરત શું થાય? ઇમિડિયેટ શું થાય? તરત પરિણામ શું મળે આપણને એ જોવાનું છે. શોર્ટ ટર્મ મીન્સ 1 to 5 years, કે કોઈ પણ ડિસિઝન લીધું એના 1 થી 5 વર્ષની અંદર શું પરિણામ આવશે એ આપણે વિચારવાનું છે. એન્ડ નેક્સ્ટ મીડિયમ ટર્મ, 5 થી 25 વર્ષ સુધી એ મીડિયમ ટર્મ છે, એની અંદર એના શું પરિણામ આવશે? આપણે કોઈ કાર્ય કરી રહ્યા છે, એ કાર્ય ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને લાંબા સમય સુધી ચાલે છે, તો તમે એને 4 આ અલગ અલગ ડિસ્ટન્સીસમાં અંતરોમાં વેચી શકો. ફર્સ્ટ છે ઇમિડિયેટ, સેકન્ડ છે શોર્ટ ટર્મ, થર્ડ છે મીડિયમ ટર્મ અને લાસ્ટ છે એ લોંગ ટર્મ. તો લોંગ ટર્મ ઓવર 25 years તમે આ સમયગાળો પોતાની રીતે નાનો પણ કરી શકો, નાનું કોઈ ડિસિઝન લેવું હોય એના માટે, બરાબર. તો લોંગ ટર્મ શું ડિસિઝન આવશે કે 25 વર્ષ પછી શું હશે? લોંગ ટર્મ ડિસિઝન શું હશે એના, બરાબર. લોંગ ટર્મ પરિણામ શું હશે ડિસિઝન? તો આ 4 વસ્તુ તમારે કંઈક પણ કાર્ય કરો તે પહેલા ખાસ વિચારવું જોઈએ કે એના પરિણામ કયા કયા હશે, અત્યારે શું હશે, શોર્ટ ટર્મ શું હશે, મીડિયમ ટર્મમાં શું હશે અને લોંગ ટર્મમાં શું હશે. એ ઓલવેઝ તમારે વિચારવું જોઈએ. આસ્ક યોરસેલ્ફ ધીસ ક્વેશ્ચન, આસ્ક યોરસેલ્ફ ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્નો બધા તમારે તમારી જાતને પૂછવા જોઈએ. તમે ધોરણ 10 ની અંદર છો, ધોરણ 10 ની અંદર તમે સારા માર્ક્સ લાવશો તો અને ખરાબ માર્ક્સ તમારા આવશે તો શું શું ઇમિડિયેટ થશે, શું શું 1 થી 5 વર્ષમાં થશે, શું શું એ મીડિયમ ટર્મમાં થશે અને શું લોંગ ટર્મમાં થશે, આ પરિણામો તમારે ખાસ વિચારવા જોઈએ. ત્યાર પછી તમને ખબર પડશે કે શું કરવું જોઈએ. આપણે મહેનત કરવી જોઈએ કે ન કરવી જોઈએ, સારા માર્ક્સ લાવવા જરૂરી છે કે નથી જરૂરી. તો પોસિબલ આઉટકમ એ બંને કન્ડિશનની અંદર તમે જોઈ લો. ખરાબ માર્ક્સ આવે તો અત્યારે શું થશે, 1 થી 5 વર્ષમાં શું થશે, 5 થી 15 વર્ષમાં શું થશે, 25 વર્ષ પછી શું થઈ શકે, આ રીતે તમારે વિચારવું જોઈએ. સો આસ્ક યોરસેલ્ફ ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્નો તમે પોતાની જાતને પૂછી શકો. વોટ ઇફ ધ વર્લ્ડ રન આઉટ ઓફ ઓઇલ? વોટ ઇફ ધ વર્લ્ડ રન આઉટ ઓફ ઓઇલ, કે દુનિયાની અંદર તેલ જ ન હોય તો, જે આપણે ઓઇલ ઉપયોગ કરીએ છીએ, બરાબર. વોટ ઇફ ધ વર્લ્ડ રન્સ વિધાઉટ ઓઇલ, કે દુનિયામાં જે કંઈ આપણે ઓઇલ મીન્સ પેટ્રોલિયમ ઉપયોગ કરીએ છીએ એ પેટ્રોલિયમ જ ન હોય તો દુનિયા કેવી રીતે ચાલે, બરાબર. આ ક્વેશ્ચન છે ખાલી તમારે જાણવા માટે કે ઇમિડિયેટ શું થાય. કાલથી પેટ્રોલિયમ બંધ થઈ જાય કે હવે પેટ્રોલ નહીં મળશે, બરાબર. 2 દિવસ ચાલશે, ત્રીજા દિવસથી પેટ્રોલિયમ મળશે જ નહીં, તો શું થશે? ઇમિડિયેટ શું થશે, શોર્ટ ટર્મમાં શું થશે, મીડિયમ ટર્મમાં શું થશે અને લોંગ ટર્મમાં શું થશે. આ 4 ડિસ્ટન્સથી તમારે વિચારવું જોઈએ, આ 4 પર્સપેક્ટિવથી તમારે વિચારવું જરૂરી છે. ધેન વોટ ઇફ અ ન્યૂ ઇલેક્ટ્રોનિક રોબોટ રિપ્લેસ હ્યુમન લેબર ઇન ફેક્ટરીઝ, કે ફેક્ટરીઝની અંદર જો કોઈ રોબોટ્સ આવી જાય, અત્યારે ટેકનોલોજી બહુ જ વિકસી રહી છે, બરાબર. હ્યુમનોઇડ્સ ઘણા બધા આવી રહ્યા છે, રોબોટ્સ ઘણા બધા આવી રહ્યા છે આપણા જેવું જ કામ લેવા માટે. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે, તો શું તમે એના માટે તૈયાર છો? અને એની ઇફેક્ટ શું રહેશે, અત્યારે શું રહેશે, શોર્ટ ટર્મ માટે શું રહેશે, મીડિયમ ટર્મ માટે શું રહેશે અને લોંગ ટર્મ માટે શું ઇફેક્ટ રહેશે, એ તમારે ખાસ જોવાનું છે. તો ફેક્ટરીની અંદર રોબોટ આવી જાય તો શું થશે? તમારા માતા પિતા જોબ કરે છે, ત્યાં જો આવી જાય રોબોટ્સ તો તમારા મમ્મી પપ્પાએ ઘરે બેસવું પડશે, ઘરે બેસશે તો શું કરશે? આ બધા ક્વેશ્ચન્સ અહીંયા ઉભા થાય છે. ઇમેજિન કોન્સિક્વન્સીસ. તો આ બધી ઘટનાઓ તમારે કલ્પના કરવાની છે. આર યુ સરપ્રાઇઝ ટુ સી યોર પ્રિડિક્શન્સ, કે તમારી જે આગાહીઓ છે, પ્રિડિક્શન્સ એટલે આગાહીઓ ઓફ ઇમિડિયેટ એન્ડ શોર્ટ ઇફેક્ટ. તો તમારે આગાહી લગાવવાની છે કે અત્યારે શું થાય, શોર્ટ ટર્મમાં શું થાય, મીડિયમ ટર્મમાં શું થાય અને લોંગ ટર્મમાં શું થાય. આ તમારે વિચારવાનું છે.
નાઉ પરસીવ લોંગર ટર્મ પોસિબિલિટીઝ એન્ડ પરસીવ લોંગર ટર્મ પોસિબિલિટીઝ, કે લાંબા સમયગાળામાં એને શું શું ઇફેક્ટ થશે એ તમારે વિચારવાનું છે. તમે જો સારા માર્ક્સ લાવશો તો એની લાંબા સમયગાળામાં કેવી ઇફેક્ટ રહેશે એ તમારે ખાસ વિચારવાનું છે. ને કેવા ઘણા એવા વિદ્યાર્થીઓ તમને મળી શકે જેના સારા માર્ક્સ આવ્યા હોય પછી એ લોકોએ કેવી રીતે આગળ વધ્યા હોય તે તમે વિચારી શકો, તેના વિશે વિચારી શકો. અને ઘણા એવા થોડા ઘણા એક માર્ક્સ માટે પણ એ લોકોએ ઘણું બધું બેર કરવું પડ્યું, ઘણું બધું સહન કરવું પડ્યું હોય એવા પણ વિદ્યાર્થીઓ તમે જોયા હોય. તો મહેનતનું શું મહત્વ છે એ તમારે જાણવું પડશે. Soon you will learn to apply the method to decision in your own lives. તો આ મેથડથી તમે હંમેશા વિચારશો તો તમને મદદરૂપ થશે. તમારે પોતાના જીવનમાં એપ્લાય કરશો તો ઘણી બધી વસ્તુઓ તમે શીખી શકશો. ફોર્થ સ્ટેપ, એમ્સ, ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. AGO એમ્સ, ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. તો આપણા એમ્સ શું છે, આપણું લક્ષ્ય શું છે, ગોલ્સ આપણે એના માટે શોર્ટ ટર્મ ગોલ્સ કે નાના ગોલ્સ કયા છે આપણા એના માટે, કે આપણે જીવનમાં તમે બધાનું કંઈક ને કંઈક સપનું હોય બાળપણથી જ, કદાચ કોઈનું ના હોય તો એ લોંગ ટર્મમાં મતલબ થોડા હવે સમયમાં કદાચ વિચારતા હશો કે ભવિષ્યમાં હું આવું કરીશ, તો એ તમારું લક્ષ્ય છે. ભવિષ્યમાં હું ડોક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, કે ભાઈ CA બનીશ, કે વોટેવર, કે પાયલોટ બનીશ, વોટેવર તમે જે કંઈ પ્રોફેશન બનવા માંગતા હોય એ તમારો એમ છે, એ તમારું એમ છે, તમારું લક્ષ્ય છે કે તમારે આ વસ્તુ કરવું છે. એના માટે કયા કયા ગોલ એચીવ કરવા પડે, એના માટે કયા કયા ગોલ એચીવ કરવા પડે, અને એ ગોલ એચીવ કરવા માટે તમારે એનાથી પણ નાના ઓબ્જેક્ટિવ્સ તમારે જોવા પડશે. તમારા હેતુ શું છે, તમારા હેતુઓ શું છે એ જોવું પડશે. બરાબર? તો તમારે જે કંઈ પણ જે ફિલ્ડમાં જવાના હોય એના હેતુઓ કયા કયા છે એ પણ તમારે જાણવું પડશે કે તમે કયા હેતુથી ત્યાં જાઓ છો. તો એ છે AGO. ડુ યુ એવર થિંક વાય યુ ડુ અ પર્ટિક્યુલર થિંગ? તમે કદાચ કોઈ દિવસ વિચાર્યું છે કે આ વસ્તુ શું કામ મેં કરી રહ્યો છું? શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમે શું કામ ભણી રહ્યા છો? ન ભણતે તો પણ ચાલતે જ ને. શું છે ભણવાનું લક્ષ્ય, શું છે, શા માટે આપણે ભણવું જોઈએ, શા માટે ભણવું જોઈએ, આપણા જીવનમાં ભણવાનો એમ શું છે, લક્ષ્ય શું છે? ધોરણ 10 માં સારા માર્ક્સ મેળવવા છે એટલે ભણવું છે, કે જીવનમાં કંઈક સારું કરવું છે એટલે ભણવું છે? જીવનનું લક્ષ્ય શું છે? સુખ, સમૃદ્ધિ અને શાંતિ, એના માટે ભણવું છે? બની શકે? બરાબર? સુખ, સમૃદ્ધિ, શાંતિ એના માટે તો આપણે ભણીએ છીએ, બીજા કોઈથી આપણે પાછળ ન રહી શકીએ, નવા નવા ખ્યાલો આવે. બરાબર? તો એના માટે આપણે ભણીએ છીએ. એમ શું છે આપણા જીવનનો એ પણ જાણવું જોઈએ ને, અને એ પ્રમાણે તમારે સ્ટડી કરવી જોઈએ. તમારે જો સ્પોર્ટની ફિલ્ડમાં જવું જોઈએ તો પછી 10 કે 12 પછી તમારે સ્પોર્ટની એક્ટિવિટી એ સાથે સાથે પણ કરવી જોઈએ, કે તમે 10 કે 12 પાસ કરવાની સાથે સાથે પણ તમારે સ્પોર્ટની ફિલ્ડમાં કંઈક કામ કરવું જોઈએ. બરાબર? જો તમારે ક્રિકેટર બનવું હોય તો તમારે શું કરવું જોઈએ? તમારો સૌથી આ લક્ષ્ય છે, એમ શું છે તમારો? એમ છે ક્રિકેટર બનવું. ક્રિકેટર બનવું તો તમારે ગોલ્સ એચીવ કરવા પડશે ને. ગોલ એચીવ કરવા માટે તો સૌથી પહેલા તમારું સિલેક્શન થવું જોઈએ અંડર 14, અંડર 16, અંડર 19, અલગ અલગ જે ટ્રોફીઝ હોય, અલગ અલગ જે ટુર્નામેન્ટ્સ હોય એની અંદર તમારે સાથે સાથે ભાગ લેવું પડશે. સાથે સાથે તમારે ઇંગ્લિશ પર વધારે ફોકસ કરવો પડશે, સ્પીકિંગ ઇંગ્લિશ પર વધારે ફોકસ કરવો પડશે, સ્પોકન ઇંગ્લિશ પર. અને એવી સ્ટડી પણ થોડી નોર્મલ સ્ટડી તો જોઈશે જ. બરાબર? 10, 12 જે એક આપણને અલગ પર્સપેક્ટિવ આપે એક નોર્મલ જીવન જીવવા માટે, તો ત્યાં સુધી તો સ્ટડી કરવી જ પડશે. બરાબર? તો આ બધા અલગ અલગ ગોલ્સ છે કે આપણે કઈ કઈ ટુર્નામેન્ટ જીતવી જોઈએ, કઈ કઈ ટુર્નામેન્ટ આપણે રમવી જોઈએ, એ ગોલ્સ છે. અને હેતુઓ, એના પાછળના આપણા હેતુઓ આપણે જાણવા જોઈએ કે કેમ આપણે રમીએ છીએ. બરાબર? તો આ બધી વસ્તુ આપણે શીખવી જોઈએ. ઓફન વી હેવ અ હિડન ઓર અનકોન્શિયસ ગોલ. ઘણીવાર આપણે પાસે હિડન, કે આપણને ખબર જ નહીં હોય આપણે કયા ગોલ્સ એચીવ કરી રહ્યા હોય, અનહિડન ગોલ્સ હોય જે આપણે એચીવ કરતા હોય, અનકન્સિડર્ડ ગોલ આપણને ધ્યાનમાં પણ ન હોય પણ આપણે એચીવ કરતા જતા હોય. જેમ કે તમારે ક્રિકેટર બનવાનો તો ખ્યાલ હોય, તમે બહુ સારું રમતા હોય પણ તમને ઘણીવાર ખબર જ ના હોય કે આવી કોઈ ટુર્નામેન્ટ પણ આવે જે તમે એચીવ કરી શકો. બરાબર? સો પ્રેક્ટિસ લિસ્ટિંગ ધ રીઝન ફોર ડુઈંગ અ પર્ટિક્યુલર થિંગ. કે તમે કોઈ કાર્ય કરો છો તો તમે કાર્ય શા માટે કરો છો? પ્રેક્ટિસ લિસ્ટિંગ ધ રીઝન ડુઈંગ અ પર્ટિક્યુલર થિંગ. કે કોઈ વસ્તુ કરો છો એ શા માટે કરો છો એનું લિસ્ટ બનાવો. શાના માટે તમે કરો છો? ઇફ યુ ડિફાઇન યોર ગોલ, જો તમે તમારા ગોલને ડિફાઇન કરી લો, then they will lead to creative solution to the problem. તો પછી તમારા ઘણા એવા પ્રોબ્લેમ જે છે અહીંયા સોલ્વ થઈ જશે. ફિફ્થ પોઈન્ટ, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટીઝ.
ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટીઝ, FIP. મેં જીવનમાં ઘણા બધા લોકો જોયા છે who don't know their priorities. તેમની પ્રાયોરિટીઝ એમને ખબર જ નથી હોતી. પ્રાયોરિટીઝ શું છે, એમની પ્રાથમિકતા શું છે, શું પ્રાયોરિટીઝ હોઈ શકે છે, બરાબર. ઘણા એવા વિદ્યાર્થીઓ છે એમને પણ ખબર નથી હોતી કે શું પ્રાયોરિટીઝ છે, બરાબર. જેમ કે પ્રાયોરિટીઝ એક સ્ટુડન્ટના લેવલ પર સ્ટડી હોવી જોઈએ. શું હોવી જોઈએ? સ્ટડી પ્રાયોરિટી હોવી જોઈએ. એક નોર્મલ સ્ટુડન્ટ માટે સ્ટડી પ્રાયોરિટી હોવી જોઈએ. પણ પ્રાયોરિટી બની જાય છે ગેમ્સ કે રમવાનું, આ પ્રાયોરિટીઝ બની જાય છે, બરાબર. જો એ તમારી પ્રાયોરિટીઝ છે તો તમારે કઈ દિશામાં આગળ જવાનું છે એ પણ તમારે નક્કી કરી લેવું જોઈએ. તો પછી તમારે ક્રિકેટર બનવું છે તો એના માટે તમે રમવા જાઓ છો તો ધેટ ઇઝ યોર પ્રાયોરિટી. પ્રાથમિકતા શું છે એ તમારે ઓલવેઝ નક્કી કરવી પડશે. સો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી. These steps help you to evaluate and choose among the many possibilities you thought up by following step 1 to 4. કે 1 થી 4 સ્ટેપ તમે જે કર્યા એની અંદર ઘણી બધી વસ્તુઓ તમને મળી હશે, ઘણા બધા પર્સપેક્ટિવ મળ્યા હશે, ઘણા બધા ખ્યાલ મળ્યા હશે, ઘણા બધા વિચારો આવ્યા હશે કોઈ પણ એક કાર્ય માટે કે અલગ અલગ કાર્ય માટે પણ હોઈ શકે. પણ એ બધા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? What is most important for you? So suppose someone want to borrow money from you. ધારી લો કે તમારી પાસે કોઈ ઉધાર પૈસા માંગે છે, તમારી પાસે કોઈ ઉધાર પૈસા માંગે છે. Consider all factors and then choose the 3 most important. અને એમાંથી બધા ફેક્ટર, બધા પરિબળોને ધ્યાનમાં લો અને પછી 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાંથી જોઈ લો. કે કોઈ તમારી પાસે પૈસા માંગે કે અલગ અલગ વ્યક્તિ પૈસા માંગે છે, એવું સમજી લો કે તમારી પાસે ઘણા બધા લોકો પૈસા માંગવા આવે તો તમારી પાસે એક લિમિટેડ અમાઉન્ટ ઓફ મની હશે તો તમારે સૌથી પહેલા કોને ફંડિંગ કરવું જોઈએ, કોને પૈસા આપવા જોઈએ, કોને પૈસા આપવા જોઈએ? The top priority might be when will it be repaid. તો કોઈ પૈસા માંગવા આવે તો તમારે સૌથી પહેલા શું વિચારવું જોઈએ? પાછો ક્યારે આપશે, રિપેડ ક્યારે કરશે, એ પ્રાયોરિટીઝ છે ને. કે પાછો ક્યારે આપશે, when will it be repaid. Can you trust the borrower? તમે બોરોવર પર વિશ્વાસ તમને છે એ પહેલા આવશે. પાછો ક્યારે આપશે એ તો છે, ચાલો પાછો ક્યારે આપશું એમ બી કહી દે કે કાલે આપી દઈશું પૈસા, બરાબર. પણ શું તમને એના પર વિશ્વાસ છે? તો આમાંથી પ્રાયોરિટી શાના પર છે? એન્ડ વોટ ડઝ હી વોન્ટ ઇટ ફોર. ને શાના માટે પૈસા જોઈએ છે અને એને શાના માટે પૈસા જોઈએ છે? સો ફીલ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ થિંક અબાઉટ ઇટ. હવે તમારે પૈસા આપવા કે ન આપવા એક વ્યક્તિને કે ઘણા બધા વ્યક્તિને પ્રાયોરિટી અલગ અલગ હોઈ શકે. હવે એક વ્યક્તિની આપણે જો વાત કરીએ, અહીંયા જે પ્રમાણે આપણને ધારવા કીધું છે કે એક વ્યક્તિને તમારે પૈસા આપવા છે તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ? સૌથી પહેલી વસ્તુ કે ક્યારે ભાઈ તું પૈસા ક્યારે આપશે. બીજું, કેન યુ ટ્રસ્ટ ધ બોરોવર. તમને જે ઉધાર લેવા આવ્યો છે એના પર વિશ્વાસ છે. અને ત્રીજું, વોટ ડઝ હી વોન્ટ ઇટ ફોર ઇટ. કે શાના માટે પૈસા માંગે છે, એને જરૂર શું છે. તો આ 3 માંથી તમારે સૌથી પહેલા પ્રાયોરિટી શું હોવી જોઈએ, શું વિચારવું જોઈએ? શું વિચારશો? કમેન્ટ કરો. શું વિચારશો? શું વિચારશો? પહેલા ભાઈ વિશ્વાસ છે કે નહીં એ જ વિચારશો ને. પ્રાયોરિટી શું હશે? ટ્રસ્ટ. કેન યુ ટ્રસ્ટ ધ બોરોવર્સ. તમને જે ઉધાર લેવા આવ્યો છે એના પર વિશ્વાસ છે, એ તમારી પ્રાયોરિટીઝ હોવી જોઈએ. એ પહેલી પ્રાયોરિટીઝ છે કે વિશ્વાસ છે. ચલો બીજી વસ્તુ કે એના પછી વોટ ડઝ હી વોન્ટ ઇટ ફોર. કે એને શાના માટે જોઈએ છે, પૈસા શાના માટે જોઈએ છે એ જો. એ સેકન્ડ પ્રાયોરિટી હોય છે. અને થર્ડ પ્રાયોરિટી હોવી જોઈએ કે ક્યારે એ પેડ કરશે. ત્રીજી વસ્તુ શું છે કે ક્યારે એ રિપેડ કરશે, પાછા પૈસા આપશે ક્યારે. આ 3 વસ્તુ તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને વિચારો, બરાબર. અને ત્યાર પછી નિર્ણય લો કે પૈસા આપવા કે ન આપવા. ઓકે. 6 point. Alternative possibilities and choice, APC. Alternatives એટલે વિકલ્પ કે કયા કયા વૈકલ્પિક વસ્તુઓ છે, તમારી પાસે ઓપ્શન્સ કયા કયા છે. પોસિબિલિટી કઈ શક્યતાઓ છે, શક્યતાઓ કઈ કઈ છે. એન્ડ ચોઇસીસ અને એમાંથી તમે કઈ ચોઇસ કરી શકો છો, કઈ પસંદગીઓ તમે કરી શકો છો. સો એડિશન in search of light bulb filament tried thousands of unlikely material
કે એડિસન, થોમસ આલ્વા એડિસન, જેના વિશે તમે કદાચ સાંભળ્યું હશે, કે જેણે ઇલેક્ટ્રિક બલ્બ બનાવેલો. તો ઇલેક્ટ્રિક બલ્બ જ્યારે એને બનાવવાનો પ્રયત્ન કર્યો, તેને હજારો પોસિબિલિટી, હજારો શક્યતાઓ એને ચેક કરી, ત્યારબાદ આ બલ્બ બન્યો. એડિસન, in search of light bulb filament, tried thousands of unlike material including cork, અને cork ટ્રાય કર્યું, ફિશિંગ લાઇન એન્ડ ટાર, આ બધી વસ્તુ જે આપણે વિચાર્યું પણ ન હોય એ બધી વસ્તુ એને ટ્રાય કરી છે. The key to finding alternative is look for possibilities. The key, કે જે સાચો રસ્તો છે, કી છે, એ કી ફાઇન્ડિંગ અલ્ટરનેટિવ્સ, કે આપણે અલગ અલગ અલ્ટરનેટિવ્સ જોવા જોઈએ. સૌથી પહેલા is to look for possibilities, કે જેની અંદર આપણને પોસિબિલિટીઝ, શક્યતાઓ દેખાય એવા વિકલ્પો આપણે જોવા જોઈએ. આઉટસાઇડ યોર અનયુઝ્યુઅલ થિંકિંગ, કે આઉટસાઇડ યોર અનયુઝ્યુઅલ થિંકિંગ, કે આપણું જે અસામાન્ય વિચારવાનું છે એને સાઇડ પર રાખીને, અનયુઝ્યુઅલ થિંકિંગ પેટર્ન. લર્ન ટુ થિંક વાઇલ્ડ રીતે વિચારો, એકદમ જંગલી રીતે વિચારો, બધી રીતે વિચારો, બધી બાજુથી વિચારો, કોઈ વિચાર્યું નહીં હોય એવી રીતે વિચારો. Think wildly. Let yourself imagine all kinds of possibilities. બધા જ પ્રકારની પોસિબિલિટીઝ જોઈ લો, બધા જ પ્રકારની પોસિબિલિટી, શક્યતાઓ બધી જ ચેક કરી લો. And including those which look impractical or ridiculous, કે એમાંથી પણ કઈ ઇમ્પ્રેક્ટિકલ છે, એટલે કે પ્રેક્ટિકલ કઈ વસ્તુ નથી એ જોઈ લો, અને કઈ રિડિક્યુલસ છે, એટલે કઈ હાસ્યાસ્પદ છે એ પણ જોઈ લો. રિડિક્યુલસ કઈ છે, કે કઈ વસ્તુ આપણને હાસ્યાસ્પદ બની શકે એ પણ જોઈ લો. પરમિટ યોર માઇન્ડ ટુ ફ્લોટ ફ્રી, કે પરમિટ, મંજૂરી આપી દો તમારા મગજને ફ્રી વિચારવા માટે. એન્ડ ટેક વોટ ઇટ ઓફર્સ, અને તમારું માઇન્ડ જે તમને ઓફર કરે છે એ લઈ લો. તો આ રીતે તમે વિચારશો તો જ તમે આગળ વધી શકશો. એન્ડ આપણો લાસ્ટ પોઈન્ટ, અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, OPV, અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આપણું વિચારવું એક અલગ હોઈ શકે, બીજાનું વિચારવું એ અલગ હોઈ શકે. બરાબર? એટલે એમણે જે પરિસ્થિતિ એક્સપિરિયન્સ કર્યો છે એના પોઈન્ટ ઓફ વ્યૂ લેવા ઘણા જરૂરી છે, ને એક્સપિરિયન્સ ન કર્યો હોય એના પર પોઈન્ટ ઓફ વ્યૂ લેવા જરૂરી છે. તો બીજાના દ્રષ્ટિએ શું થાય એ પણ તમારે વિચારવું જોઈએ. આ પ્રોબ્લેમ નોર્મલી જનરેટ આઉટ ઓફ કન્ફ્લિક્ટ, કે સંઘર્ષના કારણે કોઈ સમસ્યાઓ ઊભી થતી હોય with others, ઘણા લોકો સાથે, you will better be able to find a solution if you try to look at the situation from the others point of view. તો તમે બીજાની દ્રષ્ટિએથી જો જોવાનો પ્રયત્ન કરો તો એ તમને હેલ્પ કરશે એમાંથી બહાર નીકળવા માટે, ને સોલ્યુશન પણ તમને એનું મળી શકે. એઝ્યુમ ધેટ, ધારો કે you buy a mobile from a dealer who himself suggests you to buy a particular model. તમે મોબાઈલ ખરીદવા માટે જાઓ છો, ને ખરીદવા માટે તમને એ વેચવા વાળો તમને કંઈક સજેસ્ટ કરી રહ્યો છે. જે દુકાનદાર છે એ તમને કંઈક સારું મોડેલ સજેસ્ટ કરી રહ્યો છે. તો શું તમે દુકાનદાર જે સલાહ આપશે એ પ્રમાણે જ કામ કરશો? somehow it doesn't work properly, કે એવું ના થાય, એવું તમે એ પ્રમાણે કદાચ તમે કામ ન કરો જે શોપકીપર તમને કહે છે એ પ્રમાણે. you can do two things, તો તમે બે વસ્તુ કરી શકો. you can give back the defective piece and demand your money back, or you can put yourself in his place. કે બે વસ્તુ થાય, તમે મોબાઈલ ખરીદ્યો ને કદાચ એમના શોપકીપર પ્રમાણે માનીને લઈ પણ લીધો અને ડિફેક્ટિવ નીકળ્યો, તો પ્રોબ્લેમ આવી ફોનમાં, તો તમે એને રિપ્લેસ કરવા માટે આપી દો. તો અને રિપ્લેસ કરવા આપી દીધો હોય તો શોપકીપર ની જગ્યાએ પોતાની જાતને મૂકીને જો કે શોપકીપર આ કેમ આપણને વેચવા માંગે છે, કે કેવી રીતે રિપ્લેસ કરીને આપશે. if you ask money back, the dealer would feel offended. જો તમે પૈસા માંગશો તો એ સામે પાછો ઓફેન્ડ કરશે કે તમે જ બગાડ્યો હશો ફોન. બરાબર? આવી ઘટનાઓ ઘણી વાર થાય છે આપણી સાથે. બટ if you appeal to his sense of self respect, પણ તમે જો એની સેલ્ફ રિસ્પેક્ટ પર અપીલ કરો, તમે આવો કેવું ફોન આપી હતું, બરાબર, તમે એની સામે લડવા જાઓ કે લાવો મારા પૈસા આપી દે, ત્યારે ફોન ખરાબ આપ્યો છે, બરાબર, તો એ વસ્તુ સામે તમને ઓફેન્ડ કરશે. એ પણ ભાઈ ફોન તે સારો નથી, તે જ બગાડ્યો છે, બરાબર. પણ તમે એની સેલ્ફ રિસ્પેક્ટ પર સેલ્ફ રિસ્પેક્ટની ઉપર જશો કે ભાઈ તારી આટલી મોટી દુકાન છે, બરાબર, બહુ સારા સારા મોબાઈલ વેચે છે તું, બરાબર, ઘણાને સારા મોબાઈલ વેચ્યા છે, તો મારા મોબાઈલમાં જ આવું કેમ થયું? બરાબર, હું લોકોને કહીશ, લોકોને મારા મિત્રોને વાત કરીશ તો એ શું કરશે? એની સેલ્ફ રિસ્પેક્ટને પાસે જાઓ.
he is likely to exchange the mobile for a much better one. આ કારણે જ્યારે તમે એની સેલ્ફ રિસ્પેક્ટ ઉપર જશો તો એ તમને એની સેલ્ફ રિસ્પેક્ટના કારણે એની રેપ્યુટેશનના કારણે એ તમારો મોબાઈલ એક્સચેન્જ કરીને આપી દેશે. એન્ડ વિધાઉટ ચાર્જિંગ યુ ધ ડિફરન્ટ કોસ્ટ બી નહીં લેશે કે આ મોબાઈલ મોંઘો છે તો લે ભાઈ 200-500 આમ કે તેમ લઈ જશે, આપી દેશે તમને. બરાબર, તમારું કામ થઈ જશે. જ્યારે તમે એને સેલ્ફ રિસ્પેક્ટ ઉપર ડાયરેક્ટ પ્રહાર કરશો, એને એટેક કરશો ત્યારે. સો યુ માઇટ હેવ હર્ડ ધ સેઇંગ, કદાચ તમને એવું પણ સાંભળવાનું મળે કે યુ કેન કેચ મોર ફ્લાઇઝ વિથ હની ધેન વિથ વિનેગર. બરાબર, તમે જો વિનેગરથી માખી પકડવાનો પ્રયત્ન કરો, પરંતુ માખી એ વિનેગરથી પકડવાની જગ્યાએ, એટલે કે ખાટી વસ્તુથી પકડવાની જગ્યાએ, એટલે કે આપણે બેડ પોઈન્ટથી કોઈ સામે વસ્તુ મેળવવાની જગ્યાએ આપણે જો મીઠી રીતે વાત કરીએ, સેલ્ફ રિસ્પેક્ટથી વાત કરીએ, બરાબર, કે એની સામે વાત કરીએ, મીન્સ હનીથી વાત કરીએ, તો એનાથી આપણે ઘણી બધી માખીઓ પકડી શકીએ છીએ. બરાબર. સો 7 ways to improve memory. હવે 7 એવા રસ્તાઓ આપ્યા છે જેનાથી તમે તમારી મેમરીને ઇમ્પ્રૂવ કરી શકો, તમારી યાદશક્તિ વધારી શકો. કેન મેમરી બી ઇમ્પ્રૂવ? શું મેમરી વધી જશે? મેમરી વધી જશે? મોબાઈલમાં મેમરી કાર્ડ નાખો તેવી રીતના 64 GB to 128 GB વધારી શકો તમે? તમારા પોતાના માઇન્ડમાં મેમરી વધે? ઓફકોર્સ યસ. હા, મેમરી વધારી શકાય. બરાબર, કેવી રીતે વધારી શકાય? ઇટ કેન બી ઇમ્પ્રુવડ બાય એનીવન વિથ નોર્મલ ઇન્ટેલિજન્સ. કે નોર્મલ ઇન્ટેલિજન્સથી તમે તમારી સામાન્ય બુદ્ધિથી પણ તમે તમારી મેમરી, તમારી યાદશક્તિ ઇમ્પ્રૂવ કરી શકો. મેમરી ઇમ્પ્રુવમેન્ટ મીન્સ એમ્ફેસાઇઝિંગ ઇમ્પ્રેશન્સ, કે જે છાપ છે જે આપણા મગજની અંદર પડે છે એને ઇમ્પ્રૂવ કરવી, એવો મતલબ થાય છે. વી હેવ ગોટ ફ્રોમ યોર એક્સપિરિયન્સ ઇન ધ લાઈફ, જે આપણા એક્સપિરિયન્સની અંદર હોય છે. બરાબર, આપણે અનુભવ્યું હશે કે કેવી રીતે મેમરી આપણા અંદર એક છાપ રહી જાય છે, તે ઇમ્પ્રૂવ કરવાનું છે. ધ ક્લિયર ઇમ્પ્રેશન્સ, જે પ્રભાવ પડે છે એને આપણે એકદમ ક્લિયર રાખવાનું છે. એન્ડ ધ નીટર યોર મેન્ટલ સ્ટોર હાઉસ, ને આપણું જે મેન્ટલ સ્ટોર હાઉસ છે ને એકદમ ચોખ્ખું રાખવાનું છે, નીટલ રાખવાનું છે. ધ ઇઝીયર ઇટ વુડ બી રિમેમ્બર, તો બધી વસ્તુ યાદ રાખવી ઇઝી થઈ જશે. હિયર આર 7 સ્ટેપ, તો 7 સ્ટેપ આપ્યા છે આપણે યાદશક્તિ વધારવા માટે. ફર્સ્ટ છે રિપીટેશન્સ. બરાબર, મેં હંમેશા કહું છું બધા જ વિદ્યાર્થીઓને રિપીટેશન્સ ઘણું જરૂરી છે. રિપીટેશન્સ ઘણું જરૂરી છે. રિપીટ ઓલવેઝ રિપીટ કરતા જાઓ. જે કોઈ પણ ક્વેશ્ચન્સનો આન્સર વાંચો અને રિપીટ કરો, અધરવાઇઝ યુ હેવ નો ચોઇસ. રિપીટ કરવું ઇઝ ટુ મચ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. Repetition is the primary but least interesting method of memorizing. કોઈ પણ વસ્તુ મેમરીમાં યાદ રાખવું હોય તો એને વારંવાર વાંચતા રહો. વાંચવાનું છે વારંવાર. કોઈ જ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર નથી. બરાબર, ખાલી વાંચો ને સમજો, વાંચો ને સમજો, વાંચો સમજો, વાંચો સમજો, એને રિપીટ કરવાનું છે. શું કરવાનું છે? વાંચો સમજો, રિપીટ. You can learn, એ રીતે તમે શીખી શકશો. Remember almost anything if you have the practice to repeat it often enough. કે જેટલી વાર જરૂર પડે એટલી વાર તમે એને પ્રેક્ટિસ કરતા રહો તો એ વસ્તુ તમને લાઈફ ટાઈમ માટે યાદ રહેશે. સેકન્ડ થિંગ, ઇમ્પ્રુવિંગ સેન્સ ઇમ્પ્રુવ કરવા પડશે. આપણા જે ઇન્દ્રિયો છે એને ઇન્વોલ્વિંગ સેન્સીસ, કે આપણા સેન્સીસને ઇન્વોલ્વ કરવા પડશે જ્યારે પણ આપણે આ બધી વસ્તુ રિપીટ કરીએ છીએ ત્યારે. જેમ કે કોઈ ક્વેશ્ચન વાંચવો છે તો વાંચતી વખતે આપણી આંખો, આપણા જે કાન છે તે, આપણે જે બોલીએ છે તે, આપણા જે સેન્સીસ છે એને આપણે એક્ટિવ રાખવા પડશે. પછી આપણે ખાલી બોલીએ જ છે પણ જે બોલીએ છીએ આપણા મગજમાં ઉતારતા નથી, આપણે સેન્સ નથી કરતા એને, તો એ વસ્તુ યાદ રહેશે નહીં. બ્રિંગિંગ એઝ મેની ઓફ યોર સેન્સીસ એઝ પોસિબલ હેલ્પ ઇન મેમોરાઇઝેશન. કે કંઈ પણ યાદ રાખવું હોય તો એમાં તમારા સેન્સીસને ઇન્વોલ્વ કરો, જેટલા તમે સેન્સીસને લાવી શકો. યુ કેન સી એન એપલ, યુ કેન સી if you see an apple, જો તમને એક સફરજન દેખાય, you will carry a certain impression of it, તો તમારી એના ઉપર કંઈક પ્રભાવ પડે. but if you lift it and smell it and taste it, બરાબર, તમે એપલ જોયું તો ચાલો બરાબર, પણ તમે એ એપલને જોયું ત્યારબાદ એને લિફ્ટ કર્યું, તમે ઉઠાવ્યું હાથમાં, સ્મેલ કર્યું, ટેસ્ટ કર્યું, then you can create a clear and more lasting memory.
તો પછી તમારે એ એપલ વિશે મોર લાસ્ટિંગ મેમરી રહેશે કે ના આ એપલ બહુ સરસ હતું, પણ તમે બહારથી જોઈને ના કહી શકો. બરાબર? એટલે કોઈ પણ વસ્તુ કરો તો એના માટે યુ કેન લિફ્ટ ઇટ, એને તમારે હાથમાં લઈને જોવું પડે, સ્મેલ ઇટ, એને સ્મેલ કરવું પડે, અને ટેસ્ટ ઇટ, એને ટેસ્ટ કરવું પડે. બરાબર? એના અનુભવો તમારે જોવા પડે. તો એ મેમરી તમારા લાસ્ટ ટાઈમ માટે રહેશે. પાવર ઓફ અટેન્શન. પાવર ઓફ અટેન્શન કે આપણે ધ્યાન જે છે, પાવર ઓફ અટેન્શન, ધ્યાન શું ધ્યાનમાં આપણે રાખવું જોઈએ? યુઝ યોર પાવર ઓફ ઓબ્ઝર્વેશન્સ. આપણું જે ઓબ્ઝર્વેશન કરીએ, આપણે નિરીક્ષણ જે કરીએ એ ધ્યાનમાં રાખવાનું છે. કોન્સન્ટ્રેશન એન્ડ કોન્સન્ટ્રેશન, આપણું ધ્યાન જે છે તે એ, એન્ડ અટેન્શન, આપણું કોન્સન્ટ્રેશન એક જ જગ્યાએ આપણે કેટલું ધ્યાન આપી શકીએ છીએ, કોન્સન્ટ્રેટ કેટલું કરી શકીએ છીએ તે, અને અટેન્શન એટલે કે ધ્યાન. એટેન્શન મીન્સ સાઇડ ટ્રેકિંગ, અવોઇડિંગ. સાઇડ ટ્રેકિંગ એવરીથિંગ એક્સેપ્ટ ધ થોટ્સ ઓર એક્સપિરિયન્સ યુ વોન્ટ ટુ રિમેમ્બર. હવે એટેન્શન નો મતલબ શું થયો? જેમ કે અત્યારે તમે મારો લેક્ચર સાંભળી રહ્યા છો તો કદાચ તમને આજુબાજુ શું થઈ રહ્યું છે એનું જો તમને ખ્યાલ ન આવતું હોય, કે હોર્ન વાગતા હોય, કે પછી આજુબાજુ કોઈ મ્યુઝિક વાગતું હોય, કે ઘરમાં શું ચાલી રહ્યું છે એ જો તમને ખબર જ ન પડતી હોય, ધેટ મીન્સ યુ આર ઇન 100% એટેન્શન. એનો મતલબ એ થયો કે તમે 100% ધ્યાનમાં છો. આજુબાજુ શું થઈ રહ્યું છે તમને ખબર જ નથી પડતી. બરાબર? તો એને કહેવાય ધ્યાન. કે સાઇડ ટ્રેકિંગ એવરીથિંગ, બધી જ વસ્તુ તમે સાઇડ ટ્રેક પર મૂકી રહ્યો છો, એક્સેપ્ટ, સિવાય, થોટ્સ, તમે જેના વિશે વિચારો છો તે વિશે, ઓર એક્સપિરિયન્સ યુ વોન્ટ ટુ રિમેમ્બર, કે જે તમારે યાદ રાખવાનું છે, જે વિચાર તમારે યાદ રાખવાનું છે તે સિવાય બધી જ વસ્તુ તમે ભૂલી જાઓ છો, ધેટ મીન્સ યુ આર ઇન એટેન્શન. એનો મતલબ છે એટેન્શન. ફોર્થ પોઈન્ટ, એસોસિએશન્સ, સંગઠન, એસોસિએશન્સ, ટુગેધરનેસ. બરાબર? બધું ભેગું કરવું. સો ઇમેજિન સમવન ટેલિંગ યુ હિઝ નેમ. કલ્પના કરો કે તમને કોઈ એનું નામ કહે છે, કોઈ વ્યક્તિ તમને એનું પોતાનું નામ કહે છે, એન્ડ એડ્રેસ પણ કહે છે, એડ્રેસ પણ કહે છે. ફોર એક્ઝામ્પલ, મોહન ટુ ગાંધી રોડ. એન્ડ ઓબ્વિયસ એસોસિએશન કેન બી બિલ્ડ. તો એસોસિએશન એની સાથે જોડાઈ જશે કે મોહન પેલો ગાંધી રોડ વાળો, મોહન કયો? ગાંધી રોડ વાળો. તો આ શું થયું? એસોસિએશન થયું. બરાબર? પણ માત્ર તમને એમ જ કહે કે ભાઈ હાય આઈ એમ મોહન, હું મોહન છું, ખાલી મોહન જ કહી, તો એ મોહન ભૂલાઈ જતો રહેશે, કે બીજા બધા મોહન સાથે મિક્સ થઈ જશે. તો તમે એ મોહનને યાદ રાખી શકશો નહીં. પણ કોઈ વ્યક્તિ તમને એમ કહે કે મોહન ટુ ગાંધી રોડ, બરાબર? તો એ એસોસિએશન બનશે. મોહનદાસ કરમચંદ ગાંધી, બર્થ ડેટ 2 ઓક્ટોબર. ગાંધી બાપુની વાત કરી છે. મોહનદાસ કરમચંદ ગાંધી, 2 ઓક્ટોબર, બીજી ઓક્ટોબર. Everyone has in his mind many facets to which he can connect the new fact by association. કે આપણે જે ફેક્ટ છે, આપણે જે સચ્ચાઈ છે એને કેવી રીતે યાદ રાખી શકીએ? એક એસોસિએશન કરીને. બરાબર? કે બધા જ વ્યક્તિ has in his mind in many fact, કે બધા વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ફેક્ટ, જે માહિતી હોય એ રહેલી હોય છે. to connect new fact by association, નવા ફેક્ટને એસોસિએટ કરીને. બટ રિમેમ્બર, પણ યાદ રાખો, the simple our association, કે આપણું જે કનેક્શન છે, સંગઠન છે, એસોસિએશન છે, એ જેટલું સિમ્પલ હશે એટલું the less burden create and memory, તો એટલું જ આપણને યાદ રાખવામાં પણ મદદ થશે. બરાબર? તો કોઈ વસ્તુ તમે વાંચો છો, યાદ રાખવાનો પ્રયત્ન કરો તો એને એસોસિએટ કરી દો, કોઈ વસ્તુ સાથે એને જોડી દો, તો એ તમને ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. ફિફ્થ પોઈન્ટ ઇઝ ઇન્ટરેસ્ટ. આપણો રસ કેટલો છે? ઇફ યુ આર જેન્યુઅલી ઇન્ટરેસ્ટેડ ઇન ઓબ્જેક્ટ યુ વિલ નેવર ફોરગેટ ઇટ. કે જેન્યુઅલી, એક સામાન્ય રીતે જો તમે કોઈ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટેડ હોવ તો એ તમને હંમેશા માટે યાદ રહેશે. તમને એની અંદર રસ હોય તો યાદ રહેશે. ટ્રાય ટુ ડેવલપ ડીપ ઇન્ટરેસ્ટ ઇન ધ સબ્જેક્ટ ઓર સિચ્યુએશન, કે જે સિચ્યુએશન છે, જે સબ્જેક્ટ છે એની અંદર ડીપ ઇન્ટરેસ્ટ લેવો, ખાસ એની અંદર રસ લેવો, ઇન્ટરેસ્ટ લેવો. યુ વોન્ટ ટુ રિમેમ્બર, જે તમારે યાદ રાખવું છે એની અંદર ખાસ ઇન્ટરેસ્ટ લો. અને 16 અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ. છઠ્ઠી વસ્તુ શું છે? સમજણ. If you do not understand a subject or situation, કે સબ્જેક્ટ કે સિચ્યુએશન તમને સમજ જ ન પડતી હોય, you cannot be expect to remember it, તો પછી તમે એને યાદ જ નહીં કરી શકો ને. તમને સમજ જ નહીં પડે તો તમે કેવી રીતે યાદ કરી શકશો? એટલે અન્ડરસ્ટેન્ડિંગ પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે, સમજણ. જો તમે સમજણ કરી લો તો એની સાથે એસોસિએટ કોઈ વસ્તુ કે નામ કરીને તમે આખો આન્સર એ યાદ રાખી શકો. યુ મસ્ટ નો, તમારે જાણવું જ પડશે, ધ લોજિક રિલેશન બિટવીન ઓલ ગિવન ફેક્ટ, કે બધું જ ફેક્ટ જે આપ્યા છે એના પાછળનું લોજિક શું છે, તાર્કિક કારણ શું છે, એ તમારે જાણવું પડશે. તો તમને ક્વેશ્ચનના આન્સર યાદ રહેશે.
And 7, selection. 7th thing is selection. No one can remember everything, so select things which are important for you to remember. બધી જ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. લાઈન ટુ લાઈન એક શબ્દ ટુ શબ્દ યાદ રાખવાની જરૂર નથી. તમારે એક ક્વેશ્ચન વાંચો, એક ક્વેશ્ચનની અંદર ચોઇસ કરી લો, એક કન્સેપ્ટ પહેલા સમજી લો, સમજી લીધું પછી એની અંદર શું એસોસિએટ કરીને આપણે યાદ રાખવાની જરૂર છે, કયા પોઈન્ટ એકબીજા સાથે જોડાયેલા હોવા જરૂરી હોય છે એ જોઈ લો અને ઓન લેંગ્વેજમાં આન્સર લખી દો. બરાબર, એ સિમ્પલ મેથડ છે. એટલે આપણે એને સિલેક્શન કરવું પડશે. સિલેક્ટ થિંગ્સ વિચ આર ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ રિમેમ્બર. કે યાદ રાખવા માટે આપણે એવા વસ્તુઓ પસંદગી કરવી પડશે. મેની પીપલ ટ્રાય ટુ રિમેમ્બર ટેલિફોન નંબર્સ. ઘણા લોકો ટેલિફોન નંબર્સને યાદ રાખવાનો પ્રયત્ન કરે. બટ ઇટ ઇઝ વાઇઝર ટુ સેવ મેન્ટલ એનર્જી ફોર મોર ઇમ્પોર્ટન્ટ વર્ક. પણ જે મોર ઇમ્પોર્ટન્ટ વર્ક છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. બરાબર, જે વસ્તુ તમને લખીને મળી જતી હોય કે કોઈ જગ્યાએથી મળી જ જતી હોય તે યાદ રાખવાની જરૂર નથી. બરાબર, આઇન્સ્ટાઈન વિશે મેં સાંભળ્યું હતું, એની યાદશક્તિ બહુ જ ખરાબ હતી. એ જે વસ્તુ લખીને મળી જતી હોય, જે બુકમાંથી જ મળી જાય, એ વસ્તુ એ કોઈ દિવસ યાદ રાખતા જ નહીં હતા. જેટલી વસ્તુ એમને યાદ રાખવી હોય તો એક નોટબુકની અંદર લખી લેતા હતા ને પછી જ્યારે જરૂર પડે ત્યારે જ એને યાદ રાખતા હતા. તો આપણને અત્યારે શું જરૂર છે તે યાદ રાખવાની આપણે જરૂર છે. બરાબર, એટલે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને યાદ રાખો. બરાબર, ઘણી વાર તમને એવું થાય કે ઘણી બાબતો તમને યાદ જ ન રહેતી હોય, તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે તમને યાદ ન રહેતી હોય. પોતાનું માઇન્ડ એ રીતે ડેવલપ કરો કે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રહે જ જાય, અને જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી એ યાદ જ ના રહે. તો એ રીતે પોતાનું માઇન્ડને ડેવલપ કરો. બરાબર, સો અહીંયા આપણું એક ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હું પોતે પણ કદાચ નાની નાની ઘણી બધી વસ્તુઓ મને યાદ નથી રહેતી, પણ જે બધી વસ્તુ યાદ રાખવાની હોય છે મને યાદ રહી છે. તો પોતાનું માઇન્ડ એ પ્રમાણે તમારે ડેવલપ કરવું પડશે. બરાબર, તો અહીંયા આપણે માઇન્ડ પાવર વધારવાનું અને મેમરી વધારવાના બધા જ પોઈન્ટ ડિટેલમાં જોયા. તે છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આભાર, થેન્ક યુ.